પોરબંદર જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ખેડૂતોની ચિંતા વધી રહી છે। ત્યારે પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરાએ પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી સૌની યોજના હેઠળ પોરબંદરના ડેમ અને તળાવો તાત્કાલિક ભરવાની માંગ કરી છે। પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ દુદાભાઈ કારાવદરાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રીને પત્ર પાઠવી સૌની યોજના હેઠળ પોરબંદરના વર્તુ 2 ડેમ, સોરઠી ડેમ, ધ્રોફળ ડેમ તેમજ રોજીવાળા અને સીમર તળાવમાં નર્મદાનું પાણી છોડવાની માંગ કરી છે। પત્રમાં જણાવ્યું છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે, જ્યારે પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લામાં હજુ પૂરતો વરસાદ નોંધાયો નથી, જેના કારણે ખેડૂતોએ કરેલા મગફળીના વાવેતરને સિંચાઈ માટે પાણી મળતું નથી અને કૂવા સહિતના જળ સ્ત્રોતમાં પણ પાણીની અછત સર્જાઈ છે। વિરમભાઈ કારાવદરાએ રજૂઆતમાં જણાવ્યું છે કે જો સૌની યોજના હેઠળ ડેમ અને તળાવો તાત્કાલિક ભરવામાં આવે તો ખેડૂતોના ઊભા પાકને બચાવી શકાય અને સિંચાઈ માટે જરૂરી પાણી ઉપલબ્ધ થઈ શકે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।